गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आपने गई फेरी चैप्टर 1 स्वाध्याय 1 ना विभाग सी ना दाखला जोया था, बराबर छे। હવે આજે આપણે જોઈશું વિભાગ બી ના દાખલાઓ, બરાબર છે। હવે આપણે લગભગ મોટા ભાગના ચેપ્ટરના બધા સૂત્રો જોઈ લીધા છે। હવે કોઈ નવા સૂત્ર બાકી રહ્યા નથી। જો આવશે તો હું તમને સાથે સાથે બતાવતો જઈશ। અને આજે હું તમને વિભાગ સી અને ડી ના હોમવર્ક માટેના દાખલાની પીડીએફ પણ મોકલી આપીશ, બરાબર છે। જે તમારે કરવાનું રહેશે ફરજિયાતપણે। તો ચલો હવે આપણે જોઈએ વિભાગ ડી। વિભાગ ડી માં 1 થી 6 થિયરી છે, બરાબર છે, જે આપણે વર્ગખંડમાં ચર્ચા કરીશું। અત્યારે આપણે દાખલા જોઈએ। તો સૌથી પહેલો દાખલો છે દાખલા નંબર 7 દેખાય છે। તો બર્તનની 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓના ભાવમાં આધાર વર્ષ 2014 ની સરખામણીએ વર્ષ 2015 માં અનુક્રમે 50%, 90%, 110% નો વધારો, જેવો વધારો થયો છે એટલે મેં તમને કીધું વધારો થાય તો આપણે શું કરવાનું, 100 ઉમેરવાના રહેશે। તો અન્ય બે વસ્તુઓના ભાવમાં 5% અને 2% નો ઘટાડો થાય છે એટલે એને 100 માંથી બાદ કરવાના છે। પેલા 100 માં ઉમેરવાના અને આ 100 માંથી બાદ કરવાના। તો આ 5 વસ્તુઓની સાપેક્ષ અગત્યતા 5:4:3:2:1 ના પ્રમાણમાં હોય તો 2015 ના ભાવનો સૂચકાંક શોધો। તો ચલો સૌથી પહેલા આપણે શું લખીશું, કાલની જેમ આપણે પેલી બાજુ કરેલો, બરાબર છે। દાખલો યાદ હોય તો શું લખીશું, સાપેક્ષ ટકાવારી ફેરફાર, બરાબર છે। ચલો કયા કયા ફેરફાર છે, સૌથી પહેલો તો પહેલામાં 50% વધારો એટલે વત્તા, 90% વધારો એટલે વત્તા, 110% નો વધારો છે એટલે વત્તા, ને ત્યાર પછીની બે વસ્તુમાં 5% ઘટાડો એટલે માઈનસ ને 2% ઘટાડો એટલે ને તમને શું આપેલું છે, ભાર। તો ભાર એટલે તમારું શું થઈ જાય, ડબલ્યુ પણ લોકોને આપેલું છે 5:4:3:2:1। ચલો આટલી માહિતી તમને રકમમાં આપેલી છે। તો હવે આ પછી દાખલો કઈ શકો તમને ખબર છે કે સૌથી પહેલા શું લેવાનું, i, પછી i w નો ગુણાકાર ને પછી જે કોઈ સૂચક આંકનું સૂત્ર મારી દેવાનું છે। તો સૌથી પહેલા આપણે શું શોધીશું, i એટલે તમારું શું કહેવાય, સૂચક આંક i। તો બોલો મેં તમને કીધું વધારો તો શું કોનો, 100 માં ઉમેરવાનો, તો અહીંયા શું લખીશ, 100 + 50 બરાબર 150, 100 + 90 બરાબર 190। ચલો 100 + 110 210 ને 100 - 5, જો ઘટાડો છે એટલે મેં કીધું 100 માંથી બાદ કરવાનું, તો 100 - 5 એટલે જો હવે આમાં અમુક ઓછિયા બને, 5 માંથી 100 બાદ નહીં કરવાના, હંમેશા 100 માં જ ઉમેરવાના ને 100 માંથી બાદ કરવાના। એટલે પહેલા હંમેશા શું આવવું જોઈએ, 100 જ આવવું જોઈએ। એટલે 100 - 5 બરાબર 95। હવે અહીંયા આવશે 100 - 2 બરાબર 98, બરાબર છે। તમે બાજુમાં લખજો, બરાબર છે। તો હવે આપણે શું કરીશું, અહીંયા કુલ મેં ફૂટપટ્ટી છે ફૂટપટ્ટી પાડીએ, ચલો અહીંયા શું આવશે, i * w। તો ચલો આ તમારો i ને આ તમારો w કરો,
150 ગુણ્યા 5 15 750 બરાબર છે આપણી પાસે કેલ્ક્યુલેટર છે જ 190 ગુણ્યા 4 760 210 ગુણ્યા 3 630 95 ગુણ્યા 2 190 98 ગુણ્યા 1 એટલે 98 પછી આપણે શું કરીએ જીટી કેટલા આવે છે 2428 ચલો આ તમારો શું આવ્યો સેમ આઈ ડબલ્યુ નો ગુણાકાર ટેસ્ટમાં અહીંયા ડબલ્યુ નો ગુણાકાર કેવો ચલો 5 + 4 + 3 + 2 + 1 કેટલો થઈ ગયો 15 હવે શું લખીશ સામાન્ય સૂચક આંક સમેશન ઓફ IW ના છેદમાં સમેશન ઓફ W તો 2428 ના છેદમાં 15 તો 2428 ભાગ્યા 15 એટલે તમારો હવે ફાઇનલ જવાબ આવશે દેખાતું હશે હા 161.87 चलो अब देखो 8वां सवाल कोई एक कंपनी में काम करता कर्मचारियों की वर्ष 2008 थी वर्ष 2014 सुधीनी सरेराश वार्षिक आवक अंगेनी नीचे मुजबनी माहिती परथी आधार रीते सूचकांक चलो आ तो एकदम इजी है अचल आधार रीते सूचकांक शोधવાનો છે તમને આવડતો જ હશે છટા એકવાર જોઈ લો બરાબર છે શું છે આ તમારું વર્ષ સરેરાશ વાર્ષિક આવક 2008 2009 2010 11 2012 2013 14 36 40 48 52 60 80 95 चलो तो अब હવે જો આપણે કઈ હિસાબે કરવાનું છે અચલ આધાર એટલે સૂચકાંક શોધવાનો છે ને અચલ આધારનો સૂચકાંક તો અચલ આધારનો સૂચકાંકનું સૂત્ર ખબર જ છે અચલ આધારનો સૂચકાંક શું કરવાનું પહેલે તો અચલ આધાર એટલે આધાર વર્ષ એ લોકોએ કીધું છે કેટલું છે 2008 એટલે બધાને 36 વડે ભાગવાને ગુણ્યા 100 તો 36 ભાગ્યા 36 ગુણ્યા 100 એટલે તમારો પહેલો જવાબ તો શું આવશે બેઠો 100 જ આવશે બરાબર છે ડાયરેક્ટ લખી દઉં છું હવે અહીંયા શું આવશે 40 ભાગ્યા 36 ગુણ્યા 100 જો તમારે બધા દાખલામાં લખવાનું રહેશે હું હવે લખીશ નહીં તો 111.11 બધાને 36 વડે ભાગી નાખવાનું છે બરાબર 48 ભાગ્યા 36 ગુણ્યા 100 એટલે 133.33 ટેસ્ટ મને 52 ભાગ્યા 36 ગુણ્યા 100 144.44 60 ભાગ્યા 36 ગુણ્યા 100 166.67 80 ભાગ્યા 36 ગુણ્યા 100
222.22 ને 95 ભાગ્યા 36 ગુણ્યા 100 એટલે 263.89 તો આ તમારો સૂચકાંક છે તો તમને આવડતું જશે બરાબર છે એટલે આ દાખલો પૈતો चलो कोई एक नवमो दाखलो कोई एक कंपनी ना शेर ना जान्युआरी 2014 ने आधारे जुदा जुदा महीना ना सरेराश बंध भावो अंगेना सूचकांक नीचे मुजब छे तो ते परથી पारंपरिक आधारना सूचकांक शोधो चलो હવે આ તો એકદમ ઈઝી છે ને શું શોધવાનું છે તમને મહિનો અને અચલ આધારનો સૂચકાંક તમને આપ્યો છે બરાબર છે તો ચલો જાન્યુઆરી 14 ફેબ્રુઆરી 14 માર્ચ 14 एप्रिल एक कान लो थोड़ी छोटी छोटी पारंपरिक सूचक आंक बराबर છે 9 અંશે તો હું બોલ્યો છું શું બોલ્યો છું પારંપરિક સૂચક આંક ચલો 2000 જાન્યુઆરી 14 ફેબ્રુઆરી 14 માર્ચ 14 એપ્રિલ 14 मई 14 ने जून 14 दिखाई जा हम तो दिखाते जैसा चलो હું ને હવે ચલો સૌથી પહેલા શું બોલો છે 100 104 105 108 109 127 बराबर છે જો તો પરંપરાગત સૂચકાંક ના શોધવાનું તમને મને તમને કીધેલું હવે સૌથી પહેલા આમાં આધાર વર્ષનો એવો કોઈ ઉલ્લેખ કર્યો છે નથી કર્યો આધાર વર્ષ કે આધાર મહિનો કોઈ ઉલ્લેખ કર્યો નથી બરાબર છે તો આપણે શું કરીશું સૌથી પહેલું જે હોય તે લેવા લેવાનું આમ તો પહેલું 100 છે એટલે 100 જ રહેશે હવે બીજે હવે કઈ હિસાબે કરવાનું આગળની સંખ્યા વડે ભાગવાનું હવે 104 ભાગ્યા 100 ગુણ્યા 100 બરાબર ને 104 તેની આગળ કોણ છે 100 104 ભાગ્યા 100 ગુણ્યા 100 એટલે કેટલો જવાબ આવશે 104 આગળની સંખ્યા વડે ભાગવાનું હવે આમાં પણ 105 ભાગ્યા 104 ગુણ્યા 105 ભાગ્યા 104 ગુણ્યા 100 તો 100.96 મેં તમને શીખવાડેલું જ છે એ પ્રમાણે જ કરવાનું છે બરાબર આગળ હું બધું નથી લખતો ડિટેલમાં બરાબર છે ચલો આ જુઓ હવે અહીંયા કેટલા લખશું 108 ભાગ્યા 105 108 ભાગ્યા 105 ગુણ્યા 100 તો 102.86 બરાબર છે તે પ્રમાણે 109 ભાગ્યા 108 109 ભાગ્યા 108 ગુણ્યા 100 100.93
चलो એ જવાનું શું ગણ હવે 127 ભાગ્યા 109 127 ભાગ્યા 109 ગુણ્યા 100 116.51 બરાબર છે જો આને આના વડે ભાગવાનું ગુણ્યા 100 આને આના વડે ભાગવાનું ગુણ્યા 100 આને આના વડે ભાગવાનું ગુણ્યા 100 109 ભાગ્યા 108 ગુણ્યા 100 127 ભાગ્યા 109 ગુણ્યા 100 એ ટૂંકમાં આગળની સંખ્યા વડે ભાગીને કરવાનો છે બરાબર છે બરાબર છે ચલો હવે જોઈએ 10મો દાખલો નીચે આપેલા પારંપરિક આધારે મેળવેલા સૂચકાંક પરથી અચળ આધારનો સૂચકાંક મેળવો ચલો હવે આમાં શું છે પારંપરિક માંથી અચળ આધારમાં જવાનું છે કેમાં જવાનું છે પારંપરિક માંથી તો વર્ષ શું આપ્યું છે વર્ષ 2011 2012 2013 2014 11 12 13 ને 14 બરાબર છે હવે અહીંયા કયો આપેલું છે પારંપરિક સૂચકાંક આપેલો કયો આપેલો છે તો પારંપરિક કેટલા છે 120 90 140 125 છે સોરી ચલો હવે પારંપરિક માંની કિંમત જોવાનું છે અચલ આધારનો સૂચક આંક મેં તમને સમજાવ્યું શું કરવાનું સૌથી પહેલું તો જે હોય તે જ લખવાનું બરાબર છે બીજામાં શું કરવાનું ક્રોસ ગુણાકાર ભાગ્યા 100 એક તમને બતાવી દઉં છું કે 120 ગુણ્યા 90 ભાગ્યા 100 કેટલા આવે છે 120 ગુણ્યા 90 ભાગ્યા 100 108 હવે શું કરવાનું 140 ગુણ્યા 108 ભાગ્યા 100 ક્રોસ ગુણાકાર કરવાનો ને તો ગુણ્યા 140 ભાગ્યા 100 કેટલા આવ્યો 151.2 હવે પાછું ક્રોસ ગુણાકાર કરો ગુણ્યા 125 ગુણ્યા 151.2 ભાગ્યા 100 કેટલા આવ્યા 189 લાગે તમને આવડતું જશે ચલો ત્યાર પછી છે હવે 11મો દાખલો એક વસ્તુના ભાવના અંગેની નીચેની માહિતી પરથી પારંપરિક આધારનો સૂચકાંક શોધો ચલો હવે આમાં તમને શું આપેલું છે અચળ આધાર ભાવ પરથી પારંપરિક શોધવાનું શું શોધવાનું છે ભાવ પરથી પારંપરિક તો હવે આ દાખલો છે ને આપને 9મા જેવો જ છે કેવો છે આના જેવો જ છે બરાબર છે 9મા દાખલા જેવો છે એટલે તમે જાતે કરી લેજો કોઈ અઘરું નથી સૌથી પહેલું 40 નું 40 રહેશે પછી શું કરવાનું 45 ભાગ્યા 40 48 ભાગ્યા 45 55 ભાગ્યા 48 60 ભાગ્યા 55 70 ભાગ્યા 60 પછી છેલ્લે બધામાં ગુણાકાર 100 કરી નાખવાનો બરાબર છે આ દાખલું કરો તો નથી ચલો હવે જુઓ 12 એક ઔદ્યોગિક કામદારના જીવન નિર્વાહ વસ્તુઓ ના સમૂહનો સૂચકાંક એ અને ભાર અંગેની વર્ષ 2015 ના એપ્રિલ માસમાં આપેલી માહિતી પરથી જીવન નિર્વાહ સૂચકાંક શોધો એટલે તમને જો અહીંયા પણ સરળ જ છે સૌથી પહેલા તમને અહીંયા શું આપ્યું છે સમૂહ શું આપ્યું છે સમૂહ પછી સૂચકાંક ભાર
એટલે સમૂહમાં કયું કયું છે એ બી સી ડી ઈ એફ. ચલો સૂચકાંક એટલે તમારો શું આવેલો છે આઈ. તો આઈ માં શું શું છે આ તમારું શું કે ભેગું લખી દઉં છું અહીંયા સૂચકાંક એટલે આ તમારું આપેલો આઈ આ તમારો ડબલ્યુ. કેટલા કેટલા આપ્યા છે 2 4 7 પછી છે 1 6 7 2 5 9 1 9 6 2 1 2 2 5 3. હવે અહીંયા તમને શું આપ્યું છે ભાર W. તો કેટલા આપ્યા છે 44 20 16 6 10 ને 4. ચલો હવે તમને ખબર છે આ આપ્યો W આપ્યો તો હવે આપણે શું કરવાનું IW. સિમ્પલ. બરાબર ને. તો ચલો હવે આપણે કરવા માંગીએ સૌથી પહેલા એક સમૂહની લાઈન ઉપરની લાઈન મળે કેમ પાટી જાય બરાબર છે બરાબર નહીં દેખો કેમ 120 ચલો પાછું ચાલુ કરીએ I ગુણ્યા W એટલે 247 into 44 10868. चलो 167 into 20 3340 259 into 16 4144 196 into 6 1176 212 into 10 2120 253 into 4 1012. चलो आपने करिए जीती એટલે બધાનો સરવાળો તો 22660. चलो હવે અહીંયા સરવાળો કરીએ 44 વત્તા 20 વત્તા 16 વત્તા 6 વત્તા 10 વત્તા 4 કેટલા આવ્યો સરવાળો 100. તો જીવન નિર્વાહ સૂચક આંક સમેશન IW ના છેદમાં W. તો 22,660 ભાગ્યા 100 એટલે આવશે 226.6. ચલો હવે આપણે જોઈએ 13મો દાખલો. જો સમેશન ઓફ P1 Q0 જેમ P0 Q0 જો આવું કઈ આપ્યું છે સમેશન P1 Q0 જેમ સમેશન P0 Q0 ઇઝ ઇક્વલ ટુ 5 જેમ 3 એટલે આનો અર્થ આ બેનો ગુણોત્તર આપ્યો છે. શું આપ્યો છે P1 Q0 ના છેદમાં P0 Q0 બરાબર 5 ના છેદમાં 3 and summation of P1 Q1 જેમ P0 Q1 is equal to 3 જેમ 2 એટલે એમાં પણ આનો ગુણોત્તર આપ્યો કે P1 Q1 ના છેદમાં P0 Q1 બરાબર 3 ના છેદમાં 2 હોય તો લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. તો હાવ સરળ છે બરાબર. શું છે બોલો લાસ્પેયર નો સૂચક આંક IL સિગ્મા P1 Q0
P0Q0 ગુણ્યા 100 તો કેટલો છે 5 ના છેદમાં 3 ગુણ્યા 100 એટલે તમારો IL કેટલો આવશે 5/3 into 100 5/3 into 100 166.67 બરાબર છે આ તમારો લાસ્ટ પીરિયડ તે જ પ્રમાણે પાસેનો સૂચક આંક શું આવશે IP બરાબર P1Q0 P1Q1 P0Q1 ગુણ્યા 100 તો ચલો P1Q0 કેટલા છે 3/2 બરાબર આ લો એનું ગુણોત્તર આપણે ગુણ્યા 100 એટલે કેટલો આવશે 3/2 into 100 એટલે 150 હવે શું આવશે તો ફિશર નો સૂચક આંક IF બરાબર શું આવશે બંનેનો વર્ગમૂળમાં ગુણાકાર ને તો IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP વર્ગમૂળમાં 166.67 ગુણ્યા 150 તો બંનેનો ગુણાકાર પછી એનો વર્ગમૂળ તો જવાબ આવશે 158.11 ચલો હવે છેલ્લો દાખલો છે લાસ્પિયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર જો 4/5 હોય ફિશરનો સૂચકાંક જો 150 હોય તો પાસેનો સૂચકાંક શોધો જો લાસ્પિયર અને પાસેના ગુણોત્તર જો અહીંયા હું કરું છું આવી જ જશે આટલામાં જ કે લાસ્પિયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર એટલે લાસ્પિયર એટલે IL અને પાસે એટલે IP નો ગુણોત્તર કેટલો છે 4/5 બીજું ફિશરનો સૂચકાંક એટલે IF બરાબર 150 તો પાસે શોધો પાસેનો સૂચકાંક એટલે IP તમારે શોધવાનો છે ચલો આપણે શું કરીશું સૌથી પહેલા તમને ફિશરનું જુઓ આમાં છે ને બંનેને ધારી લેવાનું x તરીકે શું ધારી લેવાનું x તરીકે 4 જેમ આપણે નાના હતા ત્યાં 9મા ધોરણમાં કંઈક આવતું હતું કે જેમ હોય ને તો x કરીને ધારતા હતા કે IL બરાબર 4x ને IP બરાબર 5x એ પછી x શોધી ને પછી કિંમત મૂકી દેવાની તો જુઓ ધ્યાનથી જોજો કઈ હિસાબે કરવાનું કે ભાઈ સૌથી પહેલા IF ફિશરના સૂચકાંકનું સૂત્ર શું છે વર્ગમૂળમાં IL ગુણ્યા IP તો IF કેટલા આપેલા છે 150 IL કેટલા આપ્યા છે 4x IP કેટલા આપ્યા છે 5x બરાબર છે હવે આ વર્ગમૂળ આમ બાજુ જાય તો શું થઈ જાય વર્ગ એટલે આપણે અહીંયા શું કરવાનું છે 150 નો વર્ગ 4 ગુણ્યા 5 એટલે 20 ને અહીંયા x નો વર્ગ બરાબર છે તો હવે હું શું કરું તે જોજો ધ્યાનથી હવે આ 20 છેદમાં જશે તો જો હું શું લખું 150 નો વર્ગ છેદમાં 20 બરાબર શું છે x નો વર્ગ તો હું શું કરીશ આ પછી x કેટલા શોધીશ ચલો તો આપણે શું કરીએ પહેલા 150 નો વર્ગ કરીએ 150 નો વર્ગ ભાગ્યા 20 એટલે x નો વર્ગ બરાબર કેટલા આવ્યા 1125 તો x બરાબર કેટલા આવશે 33.54 આવે કેટલા આવે છે એટલે આ તમને શું મળ્યો x મળ્યો શું મળ્યો x ચલો તમારે શોધવાનું શું છે પાસે તો પાસે આપનો શું હતો 5x તો હું શું લખીશ પાસે IP બરાબર 5x તો 5 ને તમારો x કેટલા આવ્યો
33.54 એટલે ગુણ્યા કેટલા કરવાના 5 તો શું જવાબ આવશે 167.71 આ તમારો શું આવ્યો પાસે ને જો લાસ્ટ યર પૂછે તો શું કરવું પડશે 4 ગુણ્યા x ને પાસે પૂછે તો 5 ગુણ્યા x બરાબર છે એટલે આ પ્રમાણે તમારે આ દાખલો કરવાનો છે ચોથા બધા દાખલા મેં લખેલા છે તમને સારી રીતે દેખાય તેના માટે હું તમને એક પિક પણ મોકલી આપું છું